चलो हवे चलो मित्रों गुड मॉर्निंग। आज आपणे प्रकरण 14 नी अंदर वनस्पतिओं में श्वसन अभ्यास करी रह्या छीए। एमां जारक श्वसनना बे तबक्का आपणे अभ्यास कर्यो, एक ग्लायकोलिसिस, बीजो क्रेब्स चक्र। हवे तीजो तबक्को आपणे भणी रह्या छीए इलेक्ट्रॉन परिवहन तंत्र, ऑक्सिडेटिव फॉस्फोरीकरण की क्रिया पण कहीशुं आपणे, ऑक्सिडेटिव फॉस्फोराइलेशन। तो ऑक्सिडेटिव फॉस्फोराइलेशन, फॉस्फोराइलेशन पण कहीशुं आपणे एने, बरोबर। अथवा कणाभसूत्रना क्रिस्टी पटलनी अंदर थती प्रक्रिया समजावो। तो आपणे जे कणाभसूत्र छे गई वखत पर क्रेब्स चक्र में आपणे दोरीधुं, तो कणाभसूत्रनी रचना आपणे भणीने आव्या छीए आवी, बरोबर बरोबर। तो आ अंतपटल जे रह्युं एना उपर आ क्रिस्टी पटल जे रह्युं एना उपर आ अंतपटल उपर थती प्रक्रिया छे। आपणे हाईलाइट आटली आकृति मूकी छे आरीए, बरोबर। आकृति एनी छे आरीए आपणी। तो अहींया आपणे ETS ની વાત કરીએ કે ભાઈ આ પ્રક્રિયા કણાભસૂત્રના ક્રિસ્ટી પટલ અંતપટલમાં થાય છે। તો આખું અંતપટલ દોરી દીધું છે આપણે, એના ઉપર આ પ્રક્રિયા થઈ રહી છે, બરોબર। તો અહીંયા આપણે આ બહારનું પટલ છે, આ બહારનું પટલ છે, આ અવકાશ છે અને અંદરનું અંતઃ पटल, एना उपर पटल પડદા જેવી રચનાઓ છે એને આપણે પ્રવર્ધો છે એ ક્રિસ્ટી કહીશું આપણે, એના ઉપર આ પ્રક્રિયા થઈ રહી છે। તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રક્રિયા ક્રેબ્સ ચક્ર દરમિયાન ઉત્પન્ન થયેલ NADH2 અને FADH2 માં સંગ્રહાયેલી જે ઉર્જા છે એ મુક્ત થાય છે અને ઉપયોગમાં લેવાય છે। जे NADH2 અને FADH2 चार वखत NADH2 हता અને एक वखत FADH2 उत्पन्न थाय छे। ए 2H+ અને 2 इलेक्ट्रॉन ग्रहण करेला छे, ए रिड्यूस थयेला घटकमां शक्ति संग्रहायेली छे ए मुक्त थाय छे અને એનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યાં સુધી NADH2 અને FADH2, આ NADH2 અને આ FADH2, बराबर। तो ये FADH ETS द्वारा ऑक्सीडेशन न थाय अने तेमांथी उत्पन्न थयेल इलेक्ट्रॉन जे रह्या एमांथी जे इलेक्ट्रॉन उत्पन्न थयेला छे ए इलेक्ट्रॉननो ऑक्सीजन सुधी वहन ना थाय, ऑक्सीजन सुधी वहन न थाय त्यां सुधी शक्ति मुक्त थती नथी। तो अहींया उत्पन्न थयेला इलेक्ट्रॉननुं वातावरणना ऑक्सीजन सुधी वहन पामी અને પાણીનો અણુ ન બને ત્યાં સુધી તેમાંથી શક્તિ મુક્ત થતી નથી। કારણ કે છેલ્લે ઇલેક્ટ્રોન કોણ ગ્રહણ કરે છે? ઓક્સિજન લઈ લે છે, બરોબર। ઋણ આયન બને છે, આ ધન વીજભારી છે, ધન અણુ બંને જોડાઈ જાય, પાણીનો અણુ બનાવી દે છે। એ પાણીનો અણુ ન બને ત્યાં સુધી શક્તિ મુક્ત થતી નથી। એટલે એ NADH2 ના 2H+ અને 2 ઇલેક્ટ્રોન, FADH2 ના 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું એ અહીંયા આમાં ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન સુધી વહન પામશે અને પાણીનો અણુ બનાવશે અને એ 2H+ માંથી શક્તિ મુક્ત થઈ ATPનું નિર્માણ કરશે। તો આ ઓક્સિજનની હાજરીમાં ADP સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈ જઈ ATPનું નિર્માણ કરે છે। એટલે આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહીશું। ઓક્સિજનની હાજરી ફરજિયાત છે। ક્રેબ્સ ચક્રમાં પણ ઓક્સિજન હાજર હોવો જોઈએ। એટલે જારક શ્વસનની પ્રક્રિયાઓ આ બે મહત્વની છે, બરોબર। ગ્લાયકોલિસિસ તો ઓક્સિજનની હાજરીમાં થાય, ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થાય, પણ ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની જે ક્રિયાઓ છે એ બંને ઓક્સિજનની હાજરીમાં જ થાય છે, बराबर। तो आ चयापचय पथमां इलेक्ट्रॉन एक वाहकमांथी बीजा वाहकनी अंदर वहन पामे छे अने तेने इलेक्ट्रॉन परिवहन तंत्र एटला माटे कहेवामां आवे छे। एक इलेक्ट्रॉन परिवहन तंत्रमांथी इलेक्ट्रॉन वहन पामीने बीजा इलेक्ट्रॉन वाहकमां एथी आगळ वहन पामे छे। जुओ तो आने इलेक्ट्रॉन परिवहन तंत्र एटला माटे आपणे कह्युं छे। तो अहींया जे
આ ચયાપચય જે પથ છે એની અંદર જે ઇલેક્ટ્રોન એટલે વીજાણુ એક વાહકમાંથી બીજા વાહકમાં વહન પામે છે, એથી એને આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા કણાભસૂત્રના અંતઃપટલ ક્રિસ્ટી પટલ પણ કહીએ છીએ આપણે. ક્યાં થાય છે? અંતઃપટલનો જ ભાગ છે, વચ્ચે અવકાશ આવ્યો, પછી બાહ્ય કણાભસૂત્રીય પટલ છે. તો કોના ઉપર આ પ્રક્રિયા થઈ રહી છે? અંતઃ કણાભસૂત્રીય પટલ, કણાભસૂત્રનું જે અંતઃપટલ છે એના ઉપર આ પ્રક્રિયા થાય છે. અને આ ક્રિયા 4 સંકુલો એની અંદર સંકળાયેલા છે. કેટલા? 5 આપણે કહીશું. 4 તો છે પણ 5મું એ પણ લખી દીધું છે આપણે. જુઓ તો 4 સંકુલોમાં સંકુલ નંબર 1 NADH ડિહાઇડ્રોજિનેજ, NADH ડિહાઇડ્રોજિનેજ, બરોબર. તો NADH2 માંથી હાઇડ્રોજન છૂટો પડે છે, 2H+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. જુઓ સંકુલ નંબર 2 છે એની વાત કરીએ, અહીંયા છે, બરોબર. 3 અને 4ની વચ્ચે બીજા નંબરનું સંકુલ મૂકેલું છે. એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ છે, સક્સિનિક ડિહાઇડ્રોજિનેજ, બરોબર. તો એ FADH2 છે, બરોબર સંકુલ. ચલો 3 નંબરનું સંકુલ છે એ સાઇટોક્રોમ B અને C1 છે, સાઇટોક્રોમ B C1 છે. જો ઇલેક્ટ્રોન વાહક છે, બરોબર. ચલો ત્યાર પછી સંકુલ નંબર 4 છે એ સાઇટોક્રોમ ઓક્સિડેજ છે, સાઇટોક્રોમ A અને A3 છે, બરોબર. સાઇટોક્રોમ A3, બરોબર. તો અહીંયા આપણને આ 4 સંકુલો જે વાત કરે છે એની અંદર મેં વાત કરી સાઇટોક્રોમ ઓક્સિડેજ, સાઇટોક્રોમ A, A3, Fe અને 2 કોપર કેન્દ્રો આવેલા છે. તો કોપરના કેન્દ્ર છે 2, બરોબર. તો આ 2 કોપરના કેન્દ્રો આવેલા છે. ચલો હવે સંકુલ નંબર 5 કોણ છે? ATP સિન્થેટેજ. એટીપી ઉત્સેચકના F1 અને F0 વાળા ભાગો છે એની વાત કરી હતી આપણે અગાઉ પણ કેમી ઓસ્મોટિક થિયરીની અંદર, બરોબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન વાહક અણુઓ છે. મોબાઈલ વાહક કોણ છે? યુબિક્વિનોન. એક છે યુબિક્વિનોન, બીજો છે સાઇટોક્રોમ C, બરોબર. તો અહીંયા યુબિક્વિનોન, બરોબર. યુબિક્વિનોન સાઇટોક્રોમ C નાના કદનું પ્રોટીન છે. એ અંતઃપટલની બહારની સપાટી પર છે અને ઇલેક્ટ્રોન વાહક છે. ત્યાં સંકુલ 3 અને 4 વચ્ચે ઇલેક્ટ્રોનનું વહન કરે છે. 3 અને 4ની વચ્ચે કોણ વહન કરે છે? સાઇટોક્રોમ C છે, એ પટલની બહાર છે. ક્યાં છે? પટલની બહાર છે, બરોબર. તો અહીંયા બાહ્ય સપાટી પર આવેલ છે, ઇલેક્ટ્રોન વાહક છે એરાય, બરોબર. તો અહીંયા આપણને આ સાઇટોક્રોમ C એ કોના વચ્ચે આવેલ છે? 3 અને 4ની વચ્ચે એ સાઇટોક્રોમ C વાહક આવેલો છે. અહીંયા યુબિક્વિનોન છે એ ક્યાં છે? 1 અને 3ના વચ્ચે છે યુબિક્વિનોન, બરોબર. આ વચ્ચે મોબાઈલ વાહક છે, ઇલેક્ટ્રોન વાહકો છે આરે બંને, બરોબર. તો અહીંયા આપણે વાહકોની વાત કરી દીધી. ચલો હવે જોઈએ સંકુલ નંબર 1ની વાત કરીએ. તો અહીંયા સંકુલ આ જે 2 છે એ હાલ ઢોકી દો, આને ઢોકી દો. આની આપણે વાત કરી છે NADH2ના ઇલેક્ટ્રોન અને 2H+ કઈ તે વહન પામતા જઈને બહાર નીકળી એટીપી બને છે એની વારે વાત કરવી છે. એટલે આ ભાગ અત્યારે હાલ ઢોકી દેવાનો, 2 નંબરને ઢોકી દેવાનો. 2નું કોઈ ધ્યાનમાં લેવાનું નથી, આ ભાગ ધ્યાનમાં લેવાનો નથી અત્યારે હાલ આપણે NADH2ની વાત કરીએ, બરોબર. સંકુલ નંબર 1 કણાભસૂત્રના આધારકમાં ક્રેબ ચક્ર દરમિયાન નિર્માણ પામેલ NADH2 નું NADH ડિહાઇડ્રોજિનેજ દ્વારા ઓક્સિડેશન થાય છે, જેથી 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે એક સમીકરણ ટાઈપ લખવા માગું છું. અહીંયા તો ભાઈ NAD+ 2H+ ગ્રહણ કરે એટલે શું થાય? NADH2 બને. આપણે આ રિડક્શન થયું કહેવાય. આ સુધી કહેવાય રિડક્શન થયું કહેવાય. હવે આનું ઓક્સિડેશન થાય છે. શું થાય છે? ઓક્સિડેશન. અને કયો ઉત્સેચક કામ કરશે? NADH ડિહાઇડ્રોજિનેજ. NADH ડિહાઇડ્રોજિનેજ,
તો શું બનાવશે NAD વત્તા ટ્વાઇસ H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે બરાબર 2H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન શું કરશે મુક્ત થાય છે ચલો હવે એ 2H પ્લસ અંતઃપટલ અવકાશ તરફ વહન પામશે બરાબર આ NADH2 નું આપણે શું થયું ઓક્સિડેશન થયું કયો ઉત્સેચક કામ કર્યો NADH ડિહાઇડ્રોજિનેઝ એટલે NAD વત્તા 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે તો હવે 2H પ્લસ NAD મુક્ત થઈ ગયો હવે 2H પ્લસ એ ક્યાં જશે અંતઃપટલમાં થઈને આંતરપટલ અવકાશ તરફ વહન પામે છે તો ક્યાં વહન પામ્યા અંતઃપટલ અવકાશ તરફ હવે 2 ઇલેક્ટ્રોન યુબિક્વિનોન તરફ વહન પામે છે તો અહીંયા 2H પ્લસ જે હતા એ ક્યાં ગયા આમાંથી મુક્ત થયેલા અહીંયા અવકાશમાં આવ્યા 2 ઇલેક્ટ્રોન અહીંયા વહન પામીને ક્યાં ગયા યુબિક્વિનોન તરફ વહન પામે છે જુઓ FMN FESમાં થઈને ઇલેક્ટ્રોન ક્યાં ગયા યુબિક્વિનોન ગ્રહણ કરે છે યુબિક્વિનોનમાંથી ઇલેક્ટ્રોન યુબી રિડ્યુસ થયો ઘટક 2H પ્લસ ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બીમાં જાય છે 3 નંબરના સંકુલમાં ઇલેક્ટ્રોન વહન પામશે આગળ તો આ ફર્સ્ટ નંબરના સંકુલની વાત થઈ આપણે તો NADH2 એ રિડક્શન પામેલા હતા કે આ ક્રેબ ચક્ર દરમિયાન બધા હવે એ ક્રેબ ચક્ર દરમિયાન રિડ્યુસ પામેલા NADH2 જે રહ્યા એ NAD ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી ઓક્સિડેશન પામશે અને NAD વત્તા 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એ 2H પ્લસ જે રહ્યા એ ક્યાં જાય છે એ અંતઃપટલમાં થઈને વહન પામીને ક્યાં આવશે અવકાશમાં આવે છે અંતઃપટલ અવકાશમાં આવી જશે અને 2 ઇલેક્ટ્રોન જે રહ્યા એ યુબિક્વિનોન તરફ વહન પામશે યુબિક્વિનોન ગ્રહણ કરશે યુબિક્વિનોનમાંથી આગળ જશે 3માં જવાના છે બરાબર એની વાત કરીએ આપણે હવે એ 2 ઇલેક્ટ્રોન જ્યારે વહન પામતા જશે એની પહેલી વાત કરી દઉં હું બરાબર તો આ 2 ઇલેક્ટ્રોન અહીંથી વહન પામતા કયો ગયા યુબિક્વિનોનમાં થઈને સાઇટોક્રોમ બીમાં આવ્યા સાઇટોક્રોમ બીમાંથી C1માં આવ્યા C1માંથી Cમાં આવ્યા જુઓ 2માં નથી જવાના પર જવા દેવાનું અહીંયા જવા દેવાનું આ સંકુલ બંધ છે એટલું ધ્યાન રાખો હાલ અહીંયા આપણે એની જરૂર નથી આની જ વહનની કરવાની ક્રિયાની વાત કરીએ છીએ આપણે જુઓ હવે એ 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા સાઇટોક્રોમ Cમાં ગયા સાઇટોક્રોમ C દ્વારા ક્યાં પહોંચ્યા સંકુલ નંબર 4માં પહોંચ્યા સંકુલ નંબર 4માં એ ઇલેક્ટ્રોન ગયા છે આ 2H પ્લસ અહીંથી વહન પામતા અહીંયા થઈને બહાર આવશે અહીંયા જશે બરાબર હવે એ 2 ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં ગયા કોપરે ગ્રહણ કર્યા સાઇટોક્રોમ એમાંથી A3માંથી બહાર નીકળીને ઓક્સિજન સાથે જોડાઈ ગયા 2 ઇલેક્ટ્રોન અને એ ઓક્સિજન ગ્રહણ કરશે અને 2H પ્લસ જોડાઈ જઈ શું બનાવશે પાણીનો એક અણુ બનાવી દેશે અહીંયા પાણીનો એક અણુ બનાવશે અને એ 2H પ્લસ આયનો જેના અહીંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એક એટીપીનું નિર્માણ કરશે અહીંયાથી F0માંથી F1માંથી પસાર થયેલી શક્તિ છૂટી પડે છે અને એ એડીપી સાથે ફોસ્ફેટ જોડાઈ જાય અને શું કરશે એટીપીનું એક નિર્માણ થશે અહીંયા તો અહીંયા NAD જે રહ્યા એ યુબિક્વિનોનમાંથી 2H પ્લસ અહીંયા બહાર આવ્યા આ જશે પાછા અહીંયા 2H પ્લસ આયા પણ જવાના આ પણ જવાના તો એક એટીપીઓનો બીજો અણુ ઉત્પન્ન થશે ત્રીજો અણુ 3 એટીપી બની આપશે આપણને તો અહીંયા UbQH2 જે રહ્યા અહીંયા હાઇડ્રોજન પોતાના મુક્ત કરે છે જે આધારકમાંથી હાઇડ્રોજન મેળવેલા છે એને 2H પ્લસ પણ આની સાથે જોડાઈ જાય અને એને 2H પ્લસ આયનો મુક્ત કર્યા એ 2H પ્લસ આયનો અહીંથી પાછા બહાર નીકળે છે એટલે એક એટીપી બનાવે છે ચલો આ 2H પ્લસ કેટલી વખત અહીંયાથી આધાર અંદર અંતઃપટલ અવકાશમાં આવે છે એ 2H પ્લસ આયનો જે રહ્યા એ અહીંથી બહાર નીકળી પાછા એક એટીપી બનાવે એટલે કેટલા થયા આનો એક એટીપી આ પસાર થાય એટલે બીજો એટીપી આ પસાર થાય એટલે ત્રીજો એટીપી તો 3 એટીપી અને એક પાણીનો અણુ બનાવશે 3 એટીપી વત્તા 1 H2O બનાવે છે 3 H2O થશે અહીંયા 3 વખત આવશે ને બરાબર 3 H2O એ 2H પ્લસ આયનો બહાર નીકળી અને એ પાણીના અણુનું અહીંયા પાણીનો અણુ એક જ બનશે અહીંયા બરાબર એની વાત કરીએ આપણે એક NADની વાત થઈ આવા NAD કેટલી વખત આપણે ઉત્પન્ન થયેલા છે ક્રેબ ચક્રમાં 4 વખત ઉત્પન્ન થયેલા છે કેટલી વખતે
4 વખત ઉત્પન્ન થયેલા છે. તો બીજી વખતે આ રીતે આવશે, બરાબર. ચલો, તો 3 એટીપી બનાવશે વત્તા H2O બનશે એક, બરાબર. ત્રીજી વખત આવશે, બરાબર, 3 એટીપી બનાવશે વત્તા H2O બનવાનું. ચલો, ચોથી વખત આવે તો ચોથી વખત આ ઇલેક્ટ્રોન 2H+ આયનો પસાર થતા બહાર નીકળે, 4 વખત બહાર નીકળવાના છે, બરાબર. તો અહીંયા આપણે 3 એટીપી વત્તા H2O, આ આપણી NADની વાત થઈ, બરાબર. આ NAD પોતાના 2H+ ઇલેક્ટ્રોન આ રીતે વહન પામે છે. તો આવા કેટલા વખત 2H+ આયનો પસાર થતા હોય છે? એ વિજાણુ વહન પામે ત્યારે શક્તિ મુક્ત કરે જ જાય છે, એ 2H+ ગ્રહણ કરી અહીંયાથી પસાર થતો જાય છે. એટલે 3 એટીપી આપણને બની આપે છે. ચલો, હવે FADની વાત આવી આપણી, બરાબર. ચલો, સંકુલ નંબર 2 માંથી ઇલેક્ટ્રોન સંકુલ 3 માં વહન પામે છે, બરાબર. તો 2 માંથી 3 માં જાય એની આવું વાત કરવાની આવી, બરાબર. પહેલાં 3ની વાત કરીએ આપણે. 3ની વાત કરી દીધી, બરાબર. 3 માંથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C તરફ વહન પામે છે અને એ સાયટોક્રોમ C માંથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C દ્વારા કેવા ગયા હતા? 4 નંબરના સંકુલમાં આવ્યા હતા. આપણે 4 નંબરના સંકુલમાં વાત કરી દીધી. ચલો, પોતાની પાસે આવેલા ઇલેક્ટ્રોન 4 વાળો શું કરશે? વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ જઈ આ ધારકમાં રહેલા 2H+ સાથે એ જોડાઈ જઈને શું બનાવશે? પાણીનો એક અણુ બનાવે છે, બરાબર. પાણીનો અણુનું નિર્માણ કર્યું છે. આ અંતઃપટલ અવકાશમાં એક જોડ 2H+નું વહન કરે છે. સંકુલ 4 જે રહ્યું એ જુઓ, એ 2H+ આયનોનું અહીંયા થઈને વહન કરે છે, આવે છે. એ પાછા અહીંયા થઈને બહાર નીકળે, એટીપી બનાવો. આ 2H+ અહીંયાથી ઇબીક્યુના મુક્ત થઈને એ રહ્યો અહીંયા થઈને વહન પામે એટલે એક એટીપી બનાવું. આ 2H+ મુક્ત થયા એ રહે પાછા અહીંયા થઈને વહન પામે એટલે એક એટીપી બનાવું. તો 3 એટીપી બનવાના NADના, બરાબર. તો એવા 4 વખત NAD તો આપણે ગ્રહણ કરતો હતો, એટલે 4 વખત એ 3 એટીપી 3 એટલે 4 તારી 12 અને 4 H2O થઈ ગયા. ચલો, આગળ જોઈએ. આવું FADની વાત કરીએ. FADH2 આ રે સંકુલની વાત કરવાની આવી આપણે 2 નંબરની. આ વાત આવો થશે નહીં, આને ટાંકી દો. આ બધું કશું જ નહીં થાય, બંધ, સ્ટોપ, આટલું આ ટાંકી દેવાનું. હવે આપણે આટલાથી ઓમ થઈને ઓમ વહનની વાત કરવાની આવી. આપણે અત્યારે આ વાત કરેલા અહીં તો આ નહોતું, આમાં નહોતો જતો, બરાબર. અહીંથી આમાં થઈને અહીંયા થઈને આમાં થઈને આમાં બહાર નીકળવાની ક્રિયા થઈ હતી. આવું 2 નંબરની FADH2ની વાત કરીએ. સક્સિનેટમાંથી ફ્યુમેરિક એસિડ બને ત્યારે એ 2H+ એ વખતે મુક્ત થતા હતા, બરાબર. તો એ વખતે FAD જે રહ્યા એ 2H+ ગ્રહણ કરીને રિડક્શન થતું હતું. રિડક્શન તો શું બન્યું? FADH2 બનાવ્યા હતા આપણે ક્રેબ ચક્ર દરમિયાન. એ FADH2નું અહીંયા ઓક્સિડેશન થાય એટલે FAD વત્તા 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો આ FADH2નું ઓક્સિડેશન થાય છે અહીંયા, બરાબર. 2 નંબરની આપણે વાત કરી હતી. તો 2 માંથી ઇલેક્ટ્રોન સંકુલ 3 માં વહન પામે. અહીં FADH2નું ઓક્સિડેશન થાય છે. FADH2 પોતાના 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું વહન સંકુલ 2 તરફ વહન કરે છે, બરાબર. અને એ 2 ઇલેક્ટ્રોન ઇબીક્વિનોનમાં કરે છે, જ્યારે 2Hનું વહન કરી શકતો નથી, બરાબર. આ 2H+નું વહન કરી શકતું નથી, ઇલેક્ટ્રોનનું જ વહન કરે છે. જો અહીંયા ધારક જે બરાબર, બરાબર. તો આ FADH2 કોણે ગ્રહણ કર્યા છે? ઇબીક્વિનોનમાં જતા રહેતા હોય છે. અહીંયા 2H2 મુક્ત થાય છે, બરાબર. તો અહીંયા આપણે FADH2 જે રહ્યા એ શું થશે? એ ઓક્સિડેશન થાય એટલે શું મુક્ત કરે? 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. 2 ઇલેક્ટ્રોનનું વહન કરશે. જુઓ, FADમાંથી 2 ઇલેક્ટ્રોન FASમાંથી વહન પામીને કેવા ગયા? ઇબીક્વિનોન ગ્રહણ કરે છે. કારણ કે અહીંથી ઇલેક્ટ્રોન કઈ તરફ જવાના? 3 નંબરના સંકુલ તરફ વહન પામશે. ઇબીક્વિનોનમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જવાના? એ 2H+ FAD EBQH2 બનશે, રિડ્યુસ થશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ EBQH પોતાના 2H+ અહીંથી મુક્ત કરશે. એટલે આ 2H+ હતા EBQH2ને શું કર્યા? અહીંયા આધારકમાં મુક્ત કર્યા. જુઓ, આધારકમાં મુક્ત કર્યા. હવે 2 ઇલેક્ટ્રોન કોણ? સાયટોક્રોમ B માંથી પસાર થઈને સાયટોક્રોમ C1માં થઈને CA માં આવ્યા. Cમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? સાયટોક્રોમ Cમાં થઈને કયા સંકુલમાં આવ્યા? 4 નંબરના સંકુલમાં ઇલેક્ટ્રોન વહન પામતા બહાર નીકળ્યા અને એ વાતાવરણ ઓક્સિજન સાથે જોડાઈ ગયા અને એ 2H+ આધારકમાં રહેલા 2H+ સાથે જોડાઈ જઈ અને પાણીનો એક અણુ બનાવી દેશે, બરાબર. તો અહીંયા આપણને
આ પણ સંકુલ ચાર્જ રહ્યું એ પણ 2H+ અને આધારકમાંથી શું કરતું હોય છે, બહાર અંદર તરફ વહન કરે છે, બરાબર. એક આ 2H+ આરે આવેલા અને આ 2H+, આ 2H+ પસાર થાય એટલે એક એટીપી બનાવે, આ 2H+ પાછા પસાર થાય એટલે શું બનાવે, એક એટીપી. તો કેટલા થયા, 2 એટીપી બન્યા અને પાણીનો એક અણુ બન્યો. તો અહીંયા શું બનાવશે ઇલેક્ટ્રોન, 2 એટીપી વત્તા એક પાણીનો અણુ બનાવે છે. એક જ વખત FAD છે. તો આપણે ક્રેબ ચક્ર દરમિયાન FAD એક જ વખત 2H+ ગ્રહણ કરે છે. સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડ બને વખતે જ, બરાબર. કયો સંયોજક કામ કરતો હતો, સક્સિનેટ ડિહાઇડ્રોજિનેજ. એ સક્સિનેટ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક કામ કરતો હતો તેઓ, બરાબર. તો અહીંયા FADH2 પોતાના ઓક્સિડેશન થયું એનું, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન જે બહાર નીકળ્યા એ યુબિક્વિનોન ગ્રહણ કરી સંકુલ 3માં જાય છે. 3માંથી બહાર નીકળેલા ઇલેક્ટ્રોન Cમાં થઈને બહારની બાજુ થઈને 4માં આવશે, આગળ 1 તરફ જતા નથી, બરાબર. એટલે આ ઢંકાઈ ગયું, આટલી જ વાત થઈ. એટલે આ 2H+ પસાર થયા, એક એટીપી, આ 2H+ પસાર થયા, એક એટીપી, એટલે કુલ કેટલા થયા, 2 એટીપી અને એક પાણીનો અણુ. ચલો અહીંયા આપણી પાસે કેટલા બન્યા, કુલ એટીપી કેટલા બન્યા છે, જુઓ અહીંયા 1 2 3 4 તારી 12, આ 12 એટીપી છે, બરાબર. આ 4 H2O છે, બરાબર. અહીંયા જુઓ હવે 12 ને 2 14 એટીપી બન્યા, બરાબર. અને 1 4 ને 1 5 H2O બન્યા આપણી પાસે. તો અહીંયા ક્રેબ ચક્રો 2 ચાલતા હતા. એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવેટ એસિડ બને છે, તો 2 પાયરુવેટ એસિડના દહન માટે કેટલા ક્રેબ ચક્રો જોઈએ, 2 ક્રેબ ચક્રો ચાલતા હતા. ચલો 2 ક્રેબ ચક્રો ચાલે તો પાછા 2 ETS ચાલે, ગુણ્યા 2 કરી દઈએ અને ગુણ્યા 2 કરીશું, 28 એટીપી થયા અને ગુણ્યા 2 કરે 10 H2O થયા, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દરમિયાન આપણને 28 એટીપી અને 10 H2O બને છે. હજી એક મુદ્દો આપણી પાસે NADH2નો છે, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ભણ્યા હતા આપણે. PGLમાંથી 1,3-ફોસ્ફોગ્લિસરિક એસિડ બને એટલે 2H+ આયનો NAD ગ્રહણ કરતો. એવા 2 વખત પ્રક્રિયા એટલે 2 NADH2 બન્યા હતા. એ 2 NADH2 પાછા પોતાના એ દરેક NAD પોતાના 2H+ આયનો પસાર એટલે 3 એટીપી H2O. બીજી વખતે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન જ્યારે જારક શોષણમાં થતી હોય ત્યારે 2 NADH2 બનેલા હતા. એનું ઓક્સિડેશન થાય ત્યારે NAD2 વત્તા 2H+ 2 વખત અને વત્તા 2 વખત 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, બરાબર. તો એક NADના 3 એટીપી બને, તો 2 વખત હોય તો કેટલા બને, 3 દુના 6 એટીપી વત્તા 2 H2O બને. તો કેટલા થયા, 2834 એટીપી બને અને 2 10 ને 2 12 H2O બની જાય. તો આપણી પાસે અહીંયા ક્રેબ ચક્રની અંદર જ્યારે વહન કરવાની વાત આવે તો 14 28 એટીપી અને 10 H2O છે, બરાબર. પણ ગ્લાયકોલિસિસની પ્રક્રિયાના પસાર થઈને આવશે એટલે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયામાં NADH2 પસાર થાય તો 6 એટીપી અને બીજા 2 H2O ઉત્પન્ન કરે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા દરમિયાન કુલ કેટલા બન્યા કહેવાય, 34 એટીપી અને 12 H2O બને છે. તો આ ક્રિયાથી આધારકથી અંતઃપટલ કોષમાં પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. તો જુઓ બધા 2H+ અહીંથી અહીંયા અવકાશમાં આવ્યા હતા, એટલે અવકાશની અંદર 2H+ આયનોનું પ્રમાણ વધ્યું, આધારકની અંદર ઓછું છે. એટલે શું રચાશે, અહીંયા એક ઢોળાંશ રચાશે. શું રચાય છે, ઢોળાંશ રચાય છે. તે પ્રોટોન ઢોળાંશ કહેવાય. કેમી ઓસ્મોટિક થિયરી આપણે ભણ્યા હતા, બરાબર. તો એ કેમી ઓસ્મોટિકની અંદર પણ એ ઢોળાંશ રચાતો હતો અને એટીપીનું નિર્માણ, ઢોળાંશ તૂટે છે એ 2H+ આયનો અહીંથી શું થશે, 20 ઢોળાંશ અહીંયાથી આમ વહન પામે છે, જુઓ. એટલે શું થવાના, આધારક તરફ વહન પામશે એટલે એ અહીંયા ઇલેક્ટ્રોન શક્તિ મુક્ત કરશે, એટીપીનું એક અણુનું નિર્માણ કરશે તેઓ. તો આવા 3 વખત પસાર થયા તો 3 એટીપી, 2 વખત થયા તો 2 એટીપી, બરાબર. ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં ઇલેક્ટ્રોન એક વાહકમાંથી બીજા વાહકમાં સંકુલવંતી સંકુલ 4 દ્વારા થાય છે. ત્યારે સંકુલ 5 દ્વારા એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને શું કરે છે, સંકુલ 5 છે એ એટીપી સિન્થેટિસ, એ એટીપીનું નિર્માણ કરે. ઇલેક્ટ્રોનનું વહન નથી કરતો,
બરાબર. ઇલેક્ટ્રોન વહન અહીંયા 1 થી 4 સંકુલ સુધી જ થાય છે, બરાબર. ચલો, એક જોડ પ્રોટોન અણુના વહન દરમિયાન એક એટીપી બને. તો અહીંયા આપણે એક 2H+, બીજો, ત્રીજો, તો આ જે 2H+ વહન પામેલ એક એટીપી, બીજો વહન પામેલ બીજો એટીપી, ત્રીજો પસાર એટલે 3 એટીપી. તો NADના કેટલા થાય? 3 એટીપી. અને FADને તો આ વાત આવતી જ નથી, એની આ તો ઢંકાઈ જાય છે. FAD તો ઓમો થઈને વહન પામે છે અહીંયાથી, એટલે એક પસાર તો એક એટીપી, બીજો પસાર બીજો એટીપી, એટલે 2 એટીપી થઈ જાય, બરાબર. તો એક NADH2 ને 3 જોડ પ્રોટોન અણુનું વહન કરે છે, તેથી 3 એટીપી. અને FADH2ના 2 જોડ અણુનું વહન કરે છે, એટલે 2 એટીપીનું નિર્માણ થાય છે. તો શ્વસનની જારક પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરીમાં જ થાય છે. જોકે ઓક્સિજનની ભૂમિકા પ્રક્રિયા અંતિમ તબક્કામાં જ જોવા મળે છે. ઓક્સિજનનો અહીંયા અંતિમ તબક્કા તરફ જ છે. અહીંયા ETS પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી અતિ આવશ્યક છે, કારણ કે ઓક્સિજન સમગ્ર ETS તંત્રમાંથી H2ને મુક્ત કરીને સમગ્ર પ્રક્રિયાને સંચાલિત કરે છે. તો ઓક્સિજન અંતિમ હાઇડ્રોજન ગ્રાહકના સ્વરૂપમાં કાર્ય કરે છે. તો શ્વસનની ક્રિયામાં પ્રોટોન ટોણસના નિર્માણને કારણે થતા ફોસ્ફોરેશન માટે ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે. તેથી આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહે છે. તો શ્વસનની ક્રિયામાં પ્રોટોન ટોણસના નિર્માણને કારણે થતા ફોસ્ફોરેશન માટે ઓક્સિડેશન રિડક્શન દ્વારા ઉર્જાની પૂર્તિ થાય છે. તો એટલા માટે આ ક્રિયાને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયાના તબક્કાની આપણે વાત કરી દીધી, બરાબર. હવે એટીપીના નિર્માણની કેમી ઓસ્મોટિક સિદ્ધાંત આપણે ભણીને આવ્યા છીએ. એ જ સિદ્ધાંત અહીંયા લાગુ પડ્યો છે, જોવાઈ રહ્યો. F0 F1 વાત કરે છે, છેલ્લો 5મા નંબરનું સંકુલ છે એ કેમી ઓસ્મોટિક થિયરીનો, એટલે પ્રોટોન ટોણસની વાત કરે છે. અહીંયા એની વાત કરી દઈએ આપણે. ચલો, પટલ સાથે સંકળાયેલ એટીપી સંશ્લેષણની ક્રિયાવિધિને આપણે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત કહે છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ એટીપી સિન્થેટેજ એટલે કે સંકુલ નંબર 5ની મદદથી એટીપીનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે ઇલેક્ટ્રોનના વહન દરમિયાન જે શક્તિ મુક્ત થવાની છે એનો ઉપયોગ ક્યાં થાય છે? સંકુલ નંબર 5 એટીપી સિન્થેટેજ દ્વારા એટીપીનું નિર્માણ કરી આપે છે આપણને. ચલો, એટીપી ઉત્સેચકને બહુ ઉત્સેચકીય સંકુલ છે, એ તો આગળ આપણે વાત કરીને આવીએ છીએ, બરાબર. તો એટીપી ઉત્સેચક એ બહુ ઉત્સેચકીય સંકુલ છે આ, બરાબર. જેમાં F0 અને F1 બે ભાગ આવેલા છે. F0 અને F1 ભાગ ધરાવે છે. F0 એ અંતર્ગત પ્રોટીનનો સંકુલનો ભાગ છે. પટલની અંદર આવેલું આ પ્રોટીન છે, એટલે અંતર્ગત પ્રોટીન છે આપણે કહીશું, બરાબર. અને તે માર્ગનું નિર્માણ કરે છે. પટલ માર્ગનું નિર્માણ કરે છે એ કોણ? F0. માર્ગ દ્વારા પ્રોટોન અંતઃપટલમાંથી પસાર થાય છે, એટલે અવકાશની અંદર જે હાઇડ્રોજન વધારે છે એ આ માર્ગે એટલે કે F0ના માર્ગે પસાર થઈ આધારક તરફ વહન પામે છે. F1 શીર્ષ પ્રદેશની રચના ગોળાકાર શીર્ષ જેવી રચના બનેલી છે. એ શીર્ષની રચના પરિઘીય પટલમય પ્રોટીન સંકુલ ધરાવે છે. આ પણ હેતુલક્ષી પ્રશ્નો નીટમાં એ ગુજકેટમાં પૂછાઈ ગયેલા છે, બરાબર. તો અહીંયા શીર્ષ પ્રદેશની રચના જે રહી એ પરિઘવર્તી એટલે બહિર્ગત પ્રોટીન કહેવાય. પટલ પરિઘીય પટલમય પ્રોટીન સંકુલ છે, બહાર આવેલું છે. બહિર્ગત છે, અંદર છે, અંતર્ગત છે, બરાબર. ચલો, બીજો નંબર છે જ્યાં એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈ જાય. એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈ જાય, એટીપીનું શું કરે છે? સંશ્લેષણ થાય છે. તો ઇલેક્ટ્રોકેમિકલ પ્રોટોન ટોણસને કારણે 2H+ આયન આંતરપટલ અવકાશમાંથી F0માં થઈને આ વીજ રાસાયણિક જોડાંશ છે, એના કારણે 2H+ આયનો વધારે છે, એટલે પ્રોટોન જોડાંશ છે એ પ્રોટોન જોડાંશ વધારથી ઓછા તરફ વહન પામે છે. જુઓ, બરાબર. એ અવકાશમાંથી F0ના માર્ગે પસાર થઈ આધારક તરફ વહન પામે છે, બરાબર. અને જેથી એક એટીપી અણુનું શું કરે છે? નિર્માણ કરે છે. અહીંયા એ ઉર્જા લઈને જાય, ઇલેક્ટ્રોન થોડી ઉર્જા ધરાવે છે, એ ઉર્જા લઈને અહીંયાથી પસાર થાય એટલે અહીંયા ઉર્જા મુક્ત થાય છે, બરાબર. અને એડીપી સાથે ફોસ્ફેટ જોડાઈ જાય એટીપીનું નિર્માણ કરે છે.
તો આ રીતે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા એટીપીનું નિર્માણ અહીંયા સમજાવે છે, બરાબર. તો આ સંકુલની વાત થઈ ગઈ. ક્લિયરિટી. તો અહીંયા આપણે અંતઃપટલ આધારક છે, અંતઃપટલ છે, અવકાશ છે અને બાહ્ય કણપસૂત્રીય પટલ છે. હવે અહીંયા આપણે આધારકની અંદર ક્રેબ ચક્ર ચાલતું હોય. કયું ચાલતું હોય? ક્રેબ ચક્ર આધારકમાં ચાલતું હોય. એમાંથી 2H+ આયનો જે મુક્ત થાય છે, NAD ગ્રહણ કરી NADH2 બને, રિડક્શન પામે. FAD ગ્રહણ કરે તો FADH2 માં રિડક્શન પામતો તો આપણે ભણીને આવ્યા છે. 4 વખત NAD ગ્રહણ કરતો હતો અને 1 વખત FADH2. તો આ NADH2 અને FADH2 માં રહેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું વહન ક્યાં સુધી, એ 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું ઓક્સિજન સુધી વહન ના થાય ત્યાં સુધી શક્તિ મુક્ત થતી નથી. તો અહીંયા આપણે NADની વાત કરો ત્યારે આ બંધ થઈ જશે, FADનું સંકુલની વાત થશે નહીં. 2 નંબરનું સંકુલ સ્ટોપ કરી દેવું પડે. આ સ્ટોપ ઢોકી દો. અહીંથી 2H+ રિડક્શન પામે છે, ઓક્સિડેશન થઈ જુઓ, રિડક્શન પામેલા રહે. તો એનું ઓક્સિડેશન થાય કોની મદદથી? NAD ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકની મદદથી. એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરાવીને, બરાબર. એ 2H+ અને ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થશે અને 2H+ આયનો આધારક તરફ વહન પામે, પેલા અવકાશમાં વહન પામે છે. ક્યાં જશે? આ સંકુલ 1માં થઈને એ ક્યાં આવશે? અવકાશમાં વહન પામે છે. ચલો હવે ઇલેક્ટ્રોન આગળ યુબિક્વિનોન ગ્રહણ કરે છે. સંકુલ 1માંથી ક્યાં છે ઇલેક્ટ્રોન? યુબિક્વિનોન. યુબિક્વિનોનમાંથી ઇલેક્ટ્રોન અહીંયા જ્યાં UbQH2, બરાબર. એ ઇલેક્ટ્રોન કયોને સંકુલ નંબર 3માં દાખલ થયા. સાઇટોક્રોમ CB સાઇટોક્રોમ Cમાંથી પસાર થઈને બહાર નીકળી સાઇટોક્રોમ Cમાં આવશે. C1માંથી ક્યાં આવ્યા? C1. 2માં નહીં જાય. 2ની વાત આપણે કરવાની નથી. એટલે અહીંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા? સાઇટોક્રોમ Cમાં થઈને ઇલેક્ટ્રોન ક્યાં? 4 નંબરના સંકુલમાં આવ્યા. 4 સંકુલમાંથી ઇલેક્ટ્રોન જ વહન પામશે, બરાબર. હવે ઇલેક્ટ્રોન કોણ ગ્રહણ કરે? ઓક્સિજન ગ્રહણ કરે. એ ઓક્સિજન ગ્રહણ કરશે એટલે એ આધારકમાં રહેલા 2H+ સાથે જોડાઈ જઈ અને પાણીનો એક અણુ બનાવે છે. અને આ સંકુલ જે રહ્યું એ 4 નંબરનું સંકુલ આધારકમાંથી 2H+ આયનોનું વહન અંદર અવકાશ તરફ પણ કરે છે. એટલે અવકાશમાં 2H+ આવ્યા, આ 2H+ આવ્યા, આ 2H+ આવ્યા. હવે આ 2H+ એક અહીંથી આ માર્ગે F0ના માર્ગે પસાર થાય, બહાર નીકળવાના. એટલે એક ATP બનાવશે, બીજો પસાર થશે તો બીજો ATP, ત્રીજો પસાર થશે એટલે ત્રીજો, 3 ATP બનાવશે. કેટલા? 3 2H+ આનો પસાર થયા એટલે 3 ATP અને એક પાણીનો અણુ બને. ચલો આગે. હવે FADH2ની વાત આવે એટલે આપણે આ ઢોકી દેવાનું, આની વાત નહીં કરવાના. અહીંથી જ આ FADH2ના 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે. હવે એ FAD ઇલેક્ટ્રોન જ વહન કરશે. સંકુલ 2 ઇલેક્ટ્રોન જ વહન પામ્યા જુઓ અહીંયા. આ 2H+ અહીંયા લીધા, આ ઇલેક્ટ્રોન અહીંયા યુબિક્વિનોન ગ્રહણ કરે છે. અહીંયા જુઓ UbQH2 બન્યા. એ 2H+ ઇલેક્ટ્રોન આગળ જશે, અહીંયા 2H+ મુક્ત કરીને આધારકમાં આવી જશે. આ 2H+ આધારકમાં આવે છે, આમાંથી જુઓ 3માંથી. એ 2H+ B C1માંથી Cમાંથી પાછા 4માં જ્યાં પાણીનો અણુ બનાવી દીધો. એ 2H+ અહીંયા મુક્ત હતા, અહીંથી પણ 2H+ આવે છે. તો આ જ વહન પામશે, આ જ વહન પામશે. ચલો આ વહન પામે એટલે એક ATP બનાવે. આ 2H+ વહન પામે એટલે એક ATP બીજો બનાવે તો 2 ATP એના બને, બરાબર. એક પાણીનો. ઓકે, ક્લિયર. ચલો હવે આપણે એક જ વખત આ બધી વાત કરીએ. હવે 2 ક્રેબ ચક્રો ચાલે, 2 ATS ચાલે, ગુણ્યા 2 કરી દીધા 14 28 પોદુના 10 H2. ગ્લાયકોલિસિસમાં પણ NADH2 ઉત્પન્ન થયેલા હતા 2. એ પાછા ઓક્સિડેશનની ક્રિયા કરી 2H+ ઇલેક્ટ્રોન મુક્ત ETSમાં દાખલ થાય, આમાં થઈને પસાર થાય. આરે પસાર થાય જુઓ તો 3 દુના 6 ATP અને 2 H2 બની જાય. ક્લિયર રેડી. તો ATP કેટલા બને છે એની વાત કરી. ETS દરમિયાન કુલ કેટલા? 34 ATP, 12 H2O બને છે. ચલો હવે જોઈએ શ્વસન સંતુલન સીટની વાત કરીશું આપણે. એ ચાર્ટ દ્વારા સમજી લઈએ એને પણ. ચલો મિત્રો, હવે શ્વસન સંતુલન સીટ. તો અહીંયા ગ્લુકોઝના એક અણુના ઓક્સિડેશનથી નિર્માણ પામતા ATPની ગણતરી કરવી એવી સંભવિત છે. પણ આ ગણતરી ચોક્કસ ધોરણ આધારે શક્ય હોય છે. કયા ધોરણો નક્કી કરેલા છે? આ એક ક્રમિક અને સુવ્યવસ્થિત પરિપથ છે. ગ્લાયકોલિસિસ પહેલો તબક્કો હતો જારક શ્વસનમાં, બીજો ક્રેબ ચક્ર, ત્રીજો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, બરાબર. આ પરિપથની ક્રિયાઓ એક પ્રક્રિયકથી બીજા પ્રક્રિયકના નિર્માણ સાથે સંકળાયેલી છે.
દાખલા કે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કરીએ એટલે નિપજ કઈ મળી આપણને 2 પાયરુવેટ એસિડ મળ્યા. આ 2 પાયરુવેટ એસિડ પ્રક્રિયા તરીકે એવું ક્રેબ્સ ચક્રમાં દાખલ થયા આધારકમાં એસિટાઇલ કોએન્ઝાઇમે બનાવ્યું. એસિટાઇલ કોએન્ઝાઇમ પ્રક્રિયા તરીકે ક્રેબ્સ ચક્ર ચાલુ થયું. ક્રેબ્સ ચક્ર દરમિયાન શું ઉત્પન્ન થયું? 4 વખત NADH2 અને 1 FADH2. એ પાછા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં દાખલ થયા ઓક્સિડેશન થયું એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોનનું બોલો એક પ્રક્રિયકથી બીજા પ્રક્રિયક સાથે નિર્માણ થાય સંકળાયેલ છે. ગ્લાયકોલિસિસ TC અને TS એક પછી એક આવે છે. તો ગ્લાયકોલિસિસમાં સંશ્લેષણ પામતો NADH એ કણાભસૂત્રમાં વહન પામે છે. જો તેનું ઓક્સિડેટિવ ફોસ્ફોરિલીકરણ કર્યું આપણે NADH2 અણુ 2 વખત નહોતા કર્યા, 6 ATP અને 2 H2 બનાવી દીધા હતા. બરાબર. આ પરિબળમાં કોઈપણ મધ્યવર્તી સંયોજન કે અન્ય સંયોજનના નિર્માણમાં ભાગ લેતા નથી. બરાબર. શ્વસનમાં માત્ર ગ્લુકોઝનો જ ઉપયોગ થાય છે અને અન્ય વૈકલ્પિક પ્રક્રિયકો આ પરિપથમાં કોઈપણ મધ્યવર્તી તબક્કામાં પ્રવેશતા નથી. ક્રમિક જ ગ્લુકોઝનું દહન થાય છે જોઈએ છે આપણે. તો જારક શ્વસનના 3 તબક્કા આપણે ભણ્યા હતા: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર એટલે કે TC ચક્ર અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા. તો આ બધા પરિપથ વારા પરથી કાર્ય કરે છે, એક પછી એક કાર્ય અહીંયા કરતા એક પછી એક કાર્ય કરતા નથી. એક પરિપથ વારા પરથી કાર્ય કરે છે. તો અહીંયા આપણે જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના એક અણુમાંથી કેટલા ATP ઉત્પન્ન થાય એની ગણતરી કરેલી છે. 3 તબક્કે જારક શ્વસનની ક્રિયા થાય: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયા થાય. તો પહેલા તબક્કાની આપણે વાત કરીએ, ગ્લાયકોલિસિસની પ્રક્રિયા આપણે ભણ્યા હતા. બરાબર. એમાં આપણે નફો કરે તો 4 ફોસ્ફોરીકરણની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયા હતા. 4 ફોસ્ફોરીકરણના ઉત્પન્ન થયેલા હતા અને 2 ફોસ્ફોરીકરણની ક્રિયામાં વાપર્યા હતા. આ નિર્માણ પામ્યા હતા આટલા. બરાબર. અહીંયા વપરાયા હતા એટલે બાદ કરી દીધા. 2 ATP નફો આધારક સ્તરે થયો હતો. કેમ આધારક સ્તરે? આધારક ના રહે ઉત્પન્ન થયેલા હતા 4 ATP. આધારક સ્તરે ફોસ્ફોરીકરણ લખેલું હોય ફોસ્ફોરીકરણમાં આપણે, તો એ આધારકના 2 વધ્યા, 2 ATP. ચલો, 2 NADH2 ઉત્પન્ન થાય છે ગ્લાયકોલિસિસમાં આપણે વાત કરી. અને દરેક NADH2 પોતાના 2H+ અને 2 ઇલેક્ટ્રોન લઈ કણાભસૂત્રમાં ETSમાંથી પસાર થાય ત્યારે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કરે છે. જો ETS તો 1 NADના કેટલા? 3. તો 2 NADના કેટલા? 3 દુના 6 ATP ઉત્પન્ન થાય. બરાબર. ચલો, એસિટાઇલ કોએન્ઝાઇમ એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ પાયરુવેટ એસિડ ક્યાં જાય છે? હવે આધારકમાં દાખલ થાય છે કણાભસૂત્રમાં. કણાભસૂત્રના આધારકમાં ઓક્સિડેશન અને ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ હતી. 2H+ મુક્ત કર્યા હતા, NADને ગ્રહણ કર્યા હતા. એવો 2 ક્રેબ્સ ચક્રો ચાલે તો 2 એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યા હતા. થયો. બરાબર. તો 2 NADH2 બન્યા થયો. એ 2 NAD તો ETSમાંથી પસાર થાય તો 1ના 3, તો 2ના 2, 3 દુના 6 રહે હોય. ચલો, હવે એક એસિટાઇલ કોએન્ઝાઇમ ક્રેબ્સ ચક્ર ચાલતું હતું. પછી જુઓ તો ક્રેબ્સ ચક્ર દરમિયાન 2 ATP બને. 1 ATP આધારકમાં બનતો હતો. કણાભસૂત્ર ક્રેબ્સ ચક્ર કણાભસૂત્રના આધારકમાં થાય અને આધારકમાં ADP સાથે ફોસ્ફેટ જોડાઈને ATP બનતો હતો 1. તો એવા 2 ક્રેબ્સ ચક્રો ચાલે તો ગુણ્યા 2 એટલે 2 ATP બન્યા. બરાબર. 6 NADH2 બનતા હતા. 6 1ના 3 એવા 2 ક્રેબ્સ ચક્રો ચાલો, 3 દુના 6. બરાબર. 1 FAD હતો, એવા 2 ચાલુ તો 2 FADH2. આ 6 NAD, 1 NADના 3 ATP, તો 6ના કેટલા? 6 તરી 18 ATP. FADના કેટલા? 2 ATP. તો એવા 2 FAD તો 2 ગુણ્યા 4 ATP. તો કુલ 6, 12, 18, 30 ને 4 34 ATP કુલ ઉત્પન્ન થાય. આધારક સ્તરે કેટલા થાય? 2 ને 2 4 ATP આધારક સ્તરે ઉત્પન્ન થાય. તો આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા ATP ઉત્પન્ન? એક ગ્લુકોઝના દહન દરમિયાન આધારક સ્તરે ફોસ્ફોરીકરણથી કેટલા ATP બને? તો 4 ATP જવાબ લખવો પડે આપણે. કણાભસૂત્રના આધારકમાં 2 થયા હતા અને કોષરસના આધારકમાં થયા હતા આપણી પાસે. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની ક્રિયાથી કુલ કેટલા બને? 34. તો આપણે અહીંયા સરવાળો કરીને આપ્યો હતો. બરાબર. 34 ATPનો. 14 28, 28 ને 6 34. આ 34 વત્તા 4 કુલ કેટલા થયા? 38 ATP બન્યા આપણી પાસે કુલ. એક ગ્લુકોઝના દહનથી કુલ કેટલા ATPનું નિર્માણ થાય? 38 ATP. શું? કોષકેન્દ્રી સજીવોમાં જારક શ્વસન થતું હતું.
આ સુકોષકેન્દ્રી સજીવોમાં 38 એટીપી. 2 એટીપી બાદ કરવાના. કેમ? 2 એટીપી વપરાય છે કોષરસના આધારકની અંદર. આપણે પાયરુવિક એસિડ છે એ કણાપ સૂત્રમાં જ્યારે બંધ પામે ત્યારે એટીપી વપરાય છે. તો 2 એટીપી વાપર્યા, બાદ કરી દો. 36 એટીપી ચોખ્ખો નફો આપણે વધે. ચોખ્ખો નફો 36 એટીપી થાય. બરાબર. તો આ રીતે આ એક ગ્લુકોઝના અણુનું જારક શ્વસન દરમિયાન એટીપીની ગણતરી કુલ કેટલા ઉત્પન્ન થાય? 38. ચોખ્ખો નફો કેટલો? સુકોષકેન્દ્રી સજીવમાં 36 એટીપી. બરાબર. તો આ રીતે અહીંયા એટીપીની ગણતરી કરવામાં આવતી હોય છે. બરાબર. ચલો હવે આપણે જોઈશું એમ્ફીબોલિક પથ અને શ્વસનાંકની વાત કરીશું. આવતીકાલેના લેક્ચરમાં જોઈશું આપણે. બરાબર. ચલો થેન્ક યુ. ફાઇન. સરસ તૈયારી કરો.